હેલો ફ્રેન્ડ, મારું નામ ડૉક્ટર હિમાંશુ પ્રજાપતિ, ડાયાબિટો મેટાબોલિક ફિઝિશિયન, અમદાવાદ. આજે હું ડાયાબિટીક વિશે વાત કરીશું. આપણા જોડે ઘણીવાર એવા પેશન્ટ આવતા હોય છે જે બોલતા હોય છે કે મારી 200, 300 કે 400 શુગર રહેતું હોય છે, પણ હું શા માટે દવા લઉં, મને કોઈ તકલીફ નથી હોતી. હા, એવા પેશન્ટ માટે આજે એક મેસેજ છે કે જેમ કે ડાયાબિટીસ એ ઉધઈ જેવું હોય છે. જેમ કે ઉધઈ લાકડામાં આવે છે ત્યારે લાકડું ખવાઈ જાય છે, પણ બહારથી લાકડું સારું લાગતું હોય છે. એ જ રીતે ડાયાબિટીવાળા પેશન્ટને ધીરે ધીરે શરીર ખવાતું હોય છે, પણ બહારથી શરીર સારું લાગતું હોય છે. જો આવા પેશન્ટ પ્રોપર દવા ના લે, પ્રોપર ટ્રીટમેન્ટ ના કરે, શુગર કંટ્રોલ ના રાખે, તો એવા પેશન્ટને કિડની ડેમેજ થવાના ચાન્સ રહેતા હોય છે, ડાયાલિસિસ થવાના ચાન્સ રહેતા હોય છે, પગ કપાવાનો વારો આવતો હોય છે, બ્રેન સ્ટ્રોક થવાના ચાન્સ રહેતા હોય છે, હાર્ટ એટેક આવવાના ચાન્સ રહેતા હોય છે, અને બીજા ઘણા બધા જેમ કે આંખો ગવાના ચાન્સ રહેતા હોય છે. તો આવા પેશન્ટોએ શુગર કંટ્રોલ રાખવું જરૂરી છે. અને આ જ રીતે ડાયાબિટીવાળા પેશન્ટને શુગર કંટ્રોલ રાખવા માટે એનો ક્રાઇટેરિયા એ છે કે સવારે ભૂખ્યા પેટનું શુગર એટલીસ્ટ મિનિમમ 130 નીચે રાખવું જરૂરી છે. જમ્યા પછીના 2 કલાકનું શુગર 170 નીચે રાખવું જરૂરી છે. અને 3 મહિનાનું એવરેજ શુગર 7 થી 7.5 નીચે રાખવું જરૂરી છે. થેન્ક યુ.